કોઈને સમજાવવા નથી. તમે વેચી ના થાવ તમારી બાજુ. અને મારે જરાય અવાજ ન આવવો પડે. હું અહીં રહું છું, બરોબર? જાય હમ જોઈને ઊભો છો તે. હાલ તો કાલા નહીં માને, કોઈનું નથી માનતા. હવે તારે જે ખાવું એ ખા, માવાય ખાન પાને ખાન, જે તમારે જે કરવું એ કરો. એટલે આ જાને કહું છું. શું મારી માથે ઘા કરે? પણ હવે ઘા ન કરું તો શું કરું? હા શું કાં આમ બસ આમ બેઠા હોય આમ જાણે કરોડપતિ હોય. તો શું છે? શું છે તો એ કઈ હગાઈ નું ગોતા કાંઈ નથી કરતા. હગા તારા બાપ બે હદાર ને અપમાન થયું ને તે અહીંયા અપમાન થયું, બીજી અપમાન થયું છે. પણ ત્યાં કઈ નથી બાવળે બાંધ્યું. કોક ના હમાસર આવે તો જવાય ને. એ કોકને વાવડાય કે ભાઈ અમારે દીકરો છે કે હારી કન્યા હોય તો કીજો. તા પંકજ નથી વાવડ્યું ને, વાવડ્યા વગર ગયા તા. એકવાર વાવડ્યું તમે, બાકી આખો દી આ બસ આ ખાટલાને પાંગે થઈ મેં હમણાં જ બાંધી છે, પાછી ઢીલી કરી નાખશે. કોક કેતો ને જવાય ને, સામે જવું. કોકને કહેવાય, ઓલા શિવાભાની કોક હોય ને કહેવાય. તો હું નથી કહેતો, કીજો. સીધા દીકરો થતો. હવે છે ને તમારે કાંઈ નહીં થાય. તે શું છે હવે મારે જ ગોતવી જોઈશે બધું. હવે ભાઈ સાઈની મહિની નો બેસ ને. આમ નામ તો બેઠો, હા તો બેસ તો. હવે નથી બેહવું મારે. તો ક્યાં મરવું? એ હું મારી રીતે ગમે, આ દુનિયા આવડી મોટી છે, હું ગમે એ ગોતીએ. હા તો મર જા. હા તો હવે સમજો, કન્યા ગોત્યા વગર નો તમારે ઘરમાં મૂકું. હા ભાઈ જાને તું અત્યારે ન કર. રાખજો એકલા, છા એકલા બનાવજો. મરીશ ખાસ માર અત્યારે ન કર. ખાઈ જોડાડો તાંગલે હવે. એટલે અડાડો એટલે કોકની હવા અડી ગયેલી સામે ને કોઈ સામું બોલે નહીં યાર. હા જેમાં દાદા એટલે કા પંકા હું સારું ને? સારું તો હોય ને. મોઢું કેમ ખાર ખાઈ ગયું હોય એવું થઈ ગયું છે? ભાઈ ઓયલું અતારમાં મગજ ખાઈને ગયું. કોણ કાનિયો? હા એટલે તે હામો જ ન મળ્યો. ઈ તું આવ્યું હોય ને પેલા જ ગયું. તો વાત જાણે એમ છે કે હવે ઓલા આપણે મૈયા દાદાએ 2 દીથી ખાધું નથી. હવે હા તો હું શું કરું? નકરા ઘરે બાજ બાજ જ કરે છે બાપ દીકરોની તઈ નહીં. આ ઈ મારને જ જોવાનું કાંઈ બાજ બાજ કરતા હોય. અરે પણ જેમાં દાદા તમે આવો ને, તમે એને સમજાવો ને તો એ કંઈક 2 રોટલા ખાઈ લે. 2 દીઠ નથી ખાધું હો. અરે મારે એના નાખોરિયાને લીધે જઈને ફળિયા પગત નહીં મેકવાનું થતો. પણ હવે મારી ઉપર વિશ્વાસ નહીં કરો. હવે 2 દાણ કર્યો તારી માં, 2 દાણ. છેલ્લી વાર, હવે છેલ્લી વાર. શેલી દાણ એટલે ફરી નહીં હું એનું સાંભળવા આવું ત્યાં. તમે હવે આ વખતે તમે સમજાવો. મારે એની આટલી નથી પડે. મારે ઈ મને ઈ કે નહીં, મારે આટલો મોખ નથી. જેમાં દાદા તમે નહીં આવો ને ત્યાં સુધી તો કાંઈ થશે જ નહીં. હા હા. અને ઓલા મૈયા દાદા રહ્યા ને એ 2 બાપ દીકરો નોખા થઈ ગયા છે. લ્યો એ ઢાળિયામાં રહે છે અને એ મા દીકરો 2 ઘરે રહે છે. ઓલો હામો ફરજો હતો ને. હા એટલે મયો નોખો થઈ ગયો. નોખો થઈ ગયો છે. અને ઈ ઓલો ઈ બાયડીન ટકો એ 2 ઘરમાં. એવું છે. તે આ બધું હાથે રાંધે ને હાથે ખાય ને જેવું તેવું આવડે ન આવડે. અને હમણાં 2 દીથી તો રાંધ્યું નથી. એટલે હું ને આવું ને મયો મારાથી માને ઈ હું કેમ માની લઉં? અરે જેમાં દાદા એ ક્યાં તમારું એને અપમાન કર્યું હતું મૈયાએ? એના છોકરા કર્યું. હા પણ એને છોકરે કર્યું બરોબર. હા તો એ મૈયા દાદા રહ્યા ને એ તમારા હાટું થઈને જ નોખા થયા છે. એમ જ કહે મારે દીકરી જેમ ભાઈ ઘરે દેવી છે, બાકી દીકરી દેવી જ નથી ક્યાંય. ના હા અને તમે કીશો ને એટલે તમારું માન તરત રાખી દેશે. હવે જે ઓલા ટકોન માં દીકરી 2 મને કહે છે કે હવે એ કે સમજાવો ને, પણ તમે આવો ને તો જ આ પતે એવું છે, બાકી પતે એવું છે નહીં. હવે એક કામ કર, હા મૈયાને કહીજે કે જેમભાઈ 2 દી કેડે આવશે. હવે જો જેમાં દાદા તમે 2 દી મોડું કરો ને એટલે મૈયા દાદાનું ટાઈર બાપા સીતારામ લ્યો. એટલે એવું ન બોલે. પણ 2 દીથી રોટલો નથી નાખ્યો, નથી પાણી પીતા કે નહીં કાંઈ. એક ધારા લઈને બેસે છે. એટલે પણ તો અત્યારે જ જાઉં. હા એટલે જ કહું અત્યારે જ હાલો. તમે 2 દીની વાત ન કરો. મારે આ નાખોર્યું ઘીરે નથી એવી. એ ભલે ને એ કે ગામમાં ગયા છે, આપણે હાલ્યા જેવી હાલો. હા તે તો આજ આમાં મોડું ન કરાય પછી. એટલે મારા સંપલ ઓલો પીડ્યા જો. હા દાદા જેમાં દાદા આયા. આવો આવો જેમભાઈ. રામ રામ. રામ રામ. બેહો ને બેહો. કેવો આવ આમ મોળા મોળા? હમણાં કાં તો થોડુંક
રાગે નથી રહેતું. બેસ પંકજ, બેસ ને. શું રાગે નથી રહેતો? તબિયત પાણે હરખા રાગે નથી રહેતા. હવે જે કાંઈ હોય એ હાચી વાત કરો તમે. મને પંકે બધી મારા ઘરે આવીને વાત કરી. હા, એ પંકજે વાત કરી બધી હાચી. હા એટલે હું એ હાટું જ આવ્યો છું કે ભાઈ જે હોય ને એ હવે છોડી દો તમે. એટલે ઈ જેમ ભાઈ હું નોખો તો રહેશે જ તે, ભેગો નહીં રહું એમ. અરે એ સારું ન દેખાય. અને આ તો પંકજે મને વાત કરી કે ભાઈ મૈયા કાકાએ બે દીથી ખાધું નથી. ખાધું નથી ને ઇજેક નહીં ખાવ, પણ એના ભેગું તો રહેશે જ નહીં હું. એટલે આ પણ ભલા મહિનો આ હું ઠેઠ ન્યાયથી ને આ આવ્યો અને તમે મારું માને ન રાખો એમ. એ બધી વાત હાચી જેમ ભાઈ, તમે મને શરમાવશો નહીં. અરે શું ન શરમાવું? એ રવા જો ને, મારે એના ભેગું ક્યાં રહેવું? હવે મા દીકરો છે તેવા. એના ભેગા તમે ન રહ્યો તો કોના ભેગા રહ્યો? એકલો રહું એ બરોબર છે. એકલું ક્યાંય નથી રહેવાનું. અને હું જો અહીં આવ્યો સમાધાન કરવા. એટલે તમે જેમ ભાઈ નો કરવાની કરી હો. એટલે ન કરવાની શું મેં કરી? હવે એ કોઈ તો આ તમને બધાને ભેગા બે અરવાયો ને પાછા કયો ન કરવાની કરી? આ સારું લાગશે? તમે આમ રાંધશો ફરજામાં અને એ ટકોન બે આમ રે હાથે કરીને ભલા મીણો ગામને વાતું કરાવે એવું કરો છો તમે. અને તમે કાંઈ નાના નથી કે છોકરું નથી. તમને મારે ન સમજાવવાના હોય જાજુ. અને ઈ તો ફરજમ ગણાય. એ વાત હશે. વાતું કરો છો તમે. બોલાય પંકજ બધાને બારા. શું આ કે છે? એ નહીં બોલાવે. હવે એમ કરું, હું બોલાવું. આ બોલાવો એને બધા. કારણ કે હું નમી જાવ એને નમે એ સૌને ગમે. હા એમ. અરે તમારે નહીં નમવાનું, ઈ નહીં નમવું પડે. તો વાંધો નહીં. હા એમ બોલાવો એને. આ ટકા બટા તાર બાન બધા અહીંયા હાલો જ હોય. દાદા હું આ બોલું ટકા તોય ટકો મારે. આટલા કરું પણ નથી આવતા. હું કામ મારે? તું શું આ બધું કરાવવા વાળો એમ કે હે? શું છે બાપુ, બોલો ને. એ રામ રામ. રામ રામ. એના જેમ ભાઈ આયા છે. હા, આ શું છે બધું? કાંઈ નથી. આ તમારા બાપુ અહીં નોખા રાંધે ને તમે ન્યાન. પણ તમે એને સમજાવો ને કાંઈક. હવે અમારું કાંઈ માનતા જ નથી. તો હું લેવા હું આવ્યો છું અહીં. પણ કોઈનું માનતા જ નથી જેમ ભાઈ. ઓલા માવ કાકા સમજાવવા આવ્યા તો એનું ન માન્યા. પણ ક્યાંથી માને? તું નકરો બક બક ચાલુ જ રાખે. પણ હવે એ નહીં બોલે. બે દાણ આ ઘરે મારું અપમાન થયું. બે દાણ. એ કોના લીધે થયું? તારા લીધે દીન. ના ગવે. હા ભાઈ, જેમ ભાઈ જે હોય મારી ભૂલ થઈ ગઈ. અરે મારી નહીં, આ તો બાપુની માફી માંગ. આઈશે બાપુ, હવે મારી ભૂલ થઈ ગઈ. જે હવે હોય એને તમે માફ કરી દો તો સારું છે. આવડી ઉંમરે તમે ભૂંડો લગાડો છો. હવે આદમી જેવો આદમી. જેમ ભાઈની શરમે તમને બેયને હું માફ કરું છું. આપણે છોડીને બોલાવો. અને જેમ ભાઈ આપણા આંગણે આવ્યા. અને જે કાંઈ હોય એ હવે તેની બધું ભૂલી લેજો. હવે જેમ ભાઈ હું તો ભૂલી ગયો ત્યારે જ મેં હાથ કર્યા હોય, નકર હું આઈને પગે નથી મેકવા તમે દેતો. બોલાવો. નકર આ ઘરે તમે મારું બે દાણ અપમાન કર્યું. આ મારે શું આવવાની જરૂર હતી? ના ના હવે એવું નહીં થાય. ખાવાનું બાકી હે. એ બધું હમણાં થઈ જાય રહ્યો. એ શીતલ એ આવી બા અહીંયા આવ બટા. જો મૈયાભાઈ, હા આજથીની અમે તમારી દીકરી હા અને મારા છોકરાની વહુ, હા બરોબર? આજે હું તમને વચન આપતો જાઉં. કબૂલ? કબૂલ કબૂલ. અને હવે તમે તારીખ નીમો કે કેદી મારા ઘરે આવશો તમે. હા તે 2 દી પછી અમે ગોળ ધાણા ખાવા આવશું. હા તો બે દી કડે મને ફોન કરજો એક દી અગાઉ. હા અને આવો તમ તાર ન્યા. 2 દી પછી આવી. હા એમ. શું થયું બાપુ? શું છું અમે શું આ બધું ભૂચ્યા થાય કાજા વગર ખાવું પડે. ઉંદરડા આવે ઊંચા નીચા મીંડા બોલવા. ઉંદરડા ને અત્યારે ઈ થાય ઊંચા નીચા. પેટમાં આટી સડી. વાતું કરો છો તમે. હાલો હાલો કે તાર બાપુ હવે રાંધ્યુંસ કાંઈ? હા રાંધું આ તો છે. પંખો આવ્યો તો મારે એની શિરામણ મળ્યું. જો શિરામણ ઓસરી માલો. હાલો હાલો. તમે મારા હારે ખાવા બેસજો. હા હા શિરાવાનું છે. એટલે આ પણ ઉતાવળ નાખો. હાલો હાલો ને બાપા. હાલો હાલો ઠામડામાં આપો ઠામડામાં. હાલ હાલ ગાંડી ઉતારી ઉતારી હતી ઉતારી.
કેવી ગાડીમાં બેહવાની મજા આવી? બહુ મજા આવી ને મસ્ત છે ગાડીઓ. તો કાંઈ ન ઘટે આપણી ગાડીમાં. હાલ હવે મારે ઘીરે લઈ જાવ. હાલો. હાલ હારે મોટા આવી ગયા કા. જોઈ લે આ અમારું ઘર. જો તારા દાયડેમ ને રોજ પાણી પાવાનું અને દાયડેમ ખાવાના. આ ગોદડું પાથર અહીંયા બેસ. ગોદડું તાર ડ્રેસ જેવા કલરનું જોતો. બેસ. હું કેવો આમ જો તાર માસીને છોડીને જોવા આવ્યો તો ને આપણે લગ્ન કરી લીધા. ન્યા તો બાતતા દશે. હા હું તો વહી આવી પછી તમને કીધું જ તું ને મેં ફોનમાં. તો પછી આ તો હું અહીંયા જોવા આવ્યો ને મેં તને ભાળીને એટલે તરત ના જ પાડી દીધી. મેં કહ્યું કે મને ગમતી જ નથી. આમ તો મારી માસીની છોકરી હારી જ હતી. પણ તારા જેવી નહીં. અને તે અહીંયા કેવું કીધું એ આમ જોવો તો ઓલો કેમ કે એટલે એને કોઈને ખબર ન પડે. તું તૈયાર છો? હોટલે જમવાની કેવી મજા આવી? હાસી વાત છે, બહુ મજા આવી ગઈ. બાપુજી એ પીજે લાય. આ શું હાર ને બાર આ કોનો છોકરો છે? લે બાપુ મેં લગ્ન કર્યા, આશીર્વાદ આપો. શું કર્યું તે? લગ્ન કોની હારે? આની આરે. અને મને પૂછ્યા ઘાસ્યા વગરનો. તમને કહીને તો ગયો તો હું લગ્ન કર્યા વગર તમારા ઘરે નહીં આવું. હવે લગ્નનો દીકરો ક્યાં થાસ તું? તારા બાપ તારા લીધે છે ઓલે મયે બેદી છે ખાતું નતું, આખા ઘરના ને બધાને માર્યા, અને હું અત્યારે એને વસન દઈને આવ્યો છું કે ભાઈ તું મયે હતો એવો ને એવો થઈ જા અને તું ખાઈ લે. એને બધાને સમાધાન કરીને આવ્યો અને તે વાંચીના લગ્ન કર્યા. વાય કાંઈ જ લગ્ન કર્યા, તમને કહીને જ ગયો તો અને સમાધાન કર્યું અને તમે વસન આપો એમાં મારે હું. અને એ અત્યારે મેં એ બધાને મયાની આ પાછી ખબર પડશે તો કાંઈ નહીં. મારું કાંઈ નો રે. હવે પણ આ બાપુ મારા ઘરના અરે સાંભળે ઘરનાનો દીકરો મારી ખોસા ચાટ તું અહીંયા હાલ. આયો બોલા ને હું બધાને સમાધાન કરાવીને આવ્યો છું, બધાને ભેગા કર્યા અને હું કહીને આવ્યો છું કે મયુરભાઈ તમે બે દી કેડે આવો, બધું ગોળ ધાણાનું બધું હગાઈનું બધું પાકું કરવી. મારતા નહીં. શું લેવાનું મારું? ક્યાંની છો તું? તે દી તેમ જોવા નહોતા આવ્યા ત્યારે હું ત્યાં હતી, ખબર છે? હા હા ઈ. હવે ઈયાની દીકરી ક્યાં થાસ? પાથરા હાર પહેરી લગ્નના દીકરા થાવ છો? ઉભો મત. પાદરા હાર નથી પહેર્યા, તઈ મેં શ્લોક બોલ્યા હતા. સલોકનો દીકરો થતો. અને મૈયાની પાસે મારે શું મોટું બતાડવાનું? મોઢું નો બતાડતો વિડીયો કોલમાં બોલો કોલ. મારું બો હા હાર ને એવું પહેરીને હું હાર ને એવું કે મને ક્યાંય હાલે એવું ન રવા દીધું. પૂછી રહ્યા હાલે એવું ન રવા દીધું તે મને. પણ મને એમ થાય કે મારા બાપુને હાકાડવા નથી, હોન્ડામાં બેહારવા છે. મૂંગો મરી જાય તારે તું. પણ મારા ઘરના જો એને શું થાય? જે જોવી મારી જોવાનું કાંઈ. અને તું મૂંગી ઊભી રે માં બાપુને કઈ કે. પણ હું કહું એ બાપુ મારતા નહીં. હવે ખબરદાર જો મને બાપુ કીધો તો. હા રા કે તો હા મને પૂછા ઘાસા વગર તે આ પગલું ભર્યું હે? પૂછા પગલું ભાષા નથી ભર્યું. તઈ હાલી ના આવ્યો. તું મારી સામે બોલે હજી બાપુ હે મારે શું સમજવાનું આ બધું? એ મારે હાલ આપણે ચોટીલા રહેવા વ્યા જાય. ક્યાં ત્યાં ચોટીલા મરવું? હાલ 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 હા ત્યાં ચોટીલા ક્યાં મરવું? ચોટીલા જવું. ઊભો મરી એમ કહું છું. હા એલા મરી જાશ કહે આ મર. મંદિરે ક્યાંય જો લગ્ન ન કર્યા હોય ને તો આને મેં ક્યાંય હું ફાળું. કોર્ટ મેરેજ કર્યા સાહેબ, સહી થઈ ગઈ કાયદાસરની. કોટનો દીકરો અમર આ તો મર તું. બાપુ મને વાગ્યું. ભલે વાંચું આ મરી એ રવા જો. આ મરી ભાઈ હાલ હાલ આપણે ચોટીલા ભાગી દેવી. એમ ક્યાં કામ હું આ મર તું કરે મારા દીકરા ન કરવાનું કહી નાખ્યું. હેટ બેદી કેડે હું મૈયાદ કહીને આવ્યો સૌ ક્યાંય આવજે, આપણે ગોળ ધાણા ખાઈશું ને હગાઈનું પાકું કરશું. હવે મારે શું કરવાનું?
મારો દીકરો હાર ને બાર કેવું કરીને આવ્યો સા આમ જો ને હાર હા કોર્ટમાં લગ્ન કર્યા ને આમ કર્યા ને હવે મને નો કાંઈ હું તો એવું રવા દીધો મારે ઓલા મયાને શું જવાબ દેવો અમે બેદી કેડે આવશે એ મારે શું કહેવાનું એને પાક્યો મારે પાક્યો કપાતરનો પાક્યો મને પૂછ્યા ખાશા વગર ડમ્ફર જેવું લઈ આવ્યો